નવજીવન ન્યૂઝના ડાયરેક્ટર અને નીડર પત્રકાર પ્રશાંત દયાળનો પત્રકાર સાથે સંવાદ. ભરૂચના રામા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવજીવન ન્યૂઝના ડાયરેક્ટર પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં રામા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યૂઝના યોજાયેલા પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમમાં પત્રકારો, સ્થાનિક આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પત્રકારત્વ અને સામાજિક જીવનશૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવ વર્ણવ્યા હતા. આ પ્રસંગે પત્રકારો દ્વારા પ્રશાંત દયાળ સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સભ્યો સહિત કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ અડવાણી, અંકલેશ્વર પત્રકાર સંઘના સભ્યો સહિત જિલ્લાના પત્રકારો, વિવિધ ક્ષેત્રના અગ્રણી અને ખેડૂતોએ ઉપસ્થિત રહી વક્તવ્યને માણ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પૂજા પંચીગર દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક વિષયમાં 35 માર્ક હોવા જોઈએ. અત્યારે કુલ 35 માર્ક થાય છે. તો આ દશા હતી મારી. મને કાંઈ એવું લાગતું કે આ જે ક્લાસરૂમ છે, આ ક્લાસરૂમની અંદર કોઈ દિવસ ભણી શકાય નહીં. મને ગણિત એટલું જ આવડવું જોઈએ કે જેનાથી હું પૈસા ગણી શકું, વ્યવહાર કરી શકું, અને મને ભાષા એટલી જ આવડવી જોઈએ કે તેનાથી કોઈ સાથે વાત કરી શકું અથવા કોઈને સમજી શકું. પછી ગાડી થોડીક પાટા ઉપર ચડી પીડવાતું ન, કારણ કે એ વિષય ગમતો નહોતો. પછી સવાલ એવો હતો કે સરકારી નોકર પિતા હોવાને કારણે એમની ઈચ્છા પણ એવી હતી હું સરકારી નોકરીમાં જોડાઉં. પણ મારે કંઈક નવું કરવું હતું, અને નવું એવું કરવું હતું કે આજે જે કામ કર્યું છે કાલે મારે ન કરવું પડે. અને 88માં મેં પત્રકારત્વ કર્યું, અને પત્રકારત્વ મેં 88માં કરીને પછી આ સફળ જે મારી શરૂ થઈ. અહીંયા જેટલા મિત્રો પત્રકાર છે એમને મારે સવાલ પૂછ્યો છે કે મનમાં જ તમે જવાબ આપજો કે તમે પત્રકાર કેમ થયા છો. પહેલો, જો તમને કોઈની તકલીફમાં પીડા થતી હોય તો સમજવું કે તમે પત્રકાર થવાને લાયક છો. અને તમને એવું લાગતું હોય કે મને કોઈ ઘેર નથી પડતો, હું કોઈ નોકરી કરવા આવ્યો છું, મારે તો ઘર ચલાવવા પૈસા જોઈએ છે, તો પછી ઘર ચલાવવા માટે તો ઘણી બધી નોકરીઓ છે. એ ઘણી બધી નોકરીઓ પસંદ કરી લેવી જોઈએ, કારણ કે આ 10 થી 6 નો વ્યવસાય, અને આ 10 થી 6 નો વ્યવસાય તમે નથી એવું માની લો ત્યારે એની સૌથી મોટી કિંમત કોઈને જો ચૂકવવાની આવતી હોય છે. આજે ભરૂચ આવવાનું જે સૌભાગ્ય મને મળ્યું છે એના માટે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને નર્મદા ચેનલના સહયોગથી આજે જે કાર્યક્રમ થયો. આમ તો ભરૂચ મારું સાસરું છે, ભરૂચમાં નિયમિત આવું છું, પરંતુ આજે ભરૂચના પત્રકારોને મળવાનું થયું, ભરૂચના લોકોને મળવાનું થયું, અને ભરૂચના ખેડૂતોને મળવાનું થયું, અને સંવાદ થયો. કારણ કે સંવાદ ખૂબ જરૂરી હોય છે. સંવાદ માણસને બદલે છે, અને આજે આ માણસ બદલવાની પ્રક્રિયામાં હું સહભાગી થયો તેનો મને આનંદ છે. ભરૂચના પત્રકારોનો પણ આભાર.